હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફિઝિયોથેરાપી વિશે થોડી માહિતી મેળવશું. ફિઝિયોથેરાપી એ એક એવી શાખા છે કે જેમાં અલગ અલગ મોડાલિટીઝ અને એક્સરસાઇઝ દ્વારા તમારી મુવમેન્ટ અને ફંક્શનને રિસ્ટોર કરવામાં આવે છે. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે ફિઝિયોથેરાપી એ ખાલી કસરત અને મસાજ છે, પણ એવું નથી હોતું. એક્સરસાઇઝ એ ફિઝિયોથેરાપીનો એક પાર્ટ છે, પણ અલગ અલગ એવિડન્સ બેઝ ટેકનિક્સ અને મોડાલિટીઝ દ્વારા તમારા ફંક્શન્સ અને મુવમેન્ટને આપણે રીગેઇન કરી શકીએ છીએ. ઘણા લોકોને એવું પણ હોય છે કે ફિઝિયોથેરાપી એ કોઈ પણ ઇન્જરી કે એક્સિડન્ટ પછી જ કરવામાં આવે છે, પણ ના, ફિઝિયોથેરાપી કોઈ પણ સ્નાયુ સાંધાના દુખાવા માટે અપ્લાય કરી શકીએ છીએ. અલગ અલગ મોડાલિટીઝ, અલગ અલગ ટેકનિક્સ દ્વારા મસલ્સને સ્ટ્રેન્થનિંગ કરી તમે એની રેન્જ પાછી લાવી શકો છો અને તમારા ફંક્શન્સને રિસ્ટોર કરી શકો છો. લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે ક્યારેય ફિઝિયોથેરાપી ઓનલાઈન કે કોઈના ગાઈડન્સ વગર પરફોર્મ ના કરવું જોઈએ. આ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે તમે ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સથી અને એના ઓબ્ઝર્વેશનમાં રહીને કરી શકો, જેનાથી આપણે કોઈ પણ ઇન્જરી પ્રિવેન્ટ કરી શકીએ અને તમે તમારો ગોલ અચીવ કરી શકો. સો this is some basic information about physiotherapy and its treatment. Stay tuned with us for more information. Thank you.